સૃષ્ટિના સર્જનહારા તમે જરૂર ઉતરો ભવ પારા. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત. નિત્ય નિયમ ઉપાસના અંતર્ગત કરતા સ્તુતિ. અહો નાથ હોતુમ વિદ્યાનમ સિદ્ધંતમ વિતમ સાત નિદાનમ સમાનમ દનામિ. શ્રવ્યાણમ મંત્રેણમ ક્લેદમ વ્યામંત્રેણમ ચૈતનમ કર્મારમ પ્રેણંત નમામિ. જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત કરતા સ્તુતિને વિશે સ્તુતિનો મહિમા સમજાવતા કહે છે કે અહો નાથ હો તુમ વિદ્યાનમ સિદ્ધંતમ. હે નાથ, આપ તો બધી જ વિદ્યાઓથી સંપન્ન છો. આપને કોઈ વિદ્યા સિદ્ધ નથી કરવી પડતી, પરંતુ બધી જ વિદ્યાઓની સિદ્ધિ આપની પાસે છે. બધી જ વિદ્યાઓના આપ સ્વામી છો, સમર્થ છો. તે એવા શબ્દોથી, એવા ભાવથી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. વિતમ સત નિદાનમ સમાનમ ધાનામિ. આ જગતની અંદર દિવ્ય પરમ ગુરુ સત્યનું નિદાન કરે છે. સંસારની અંદર સત્ય શું છે? તો પરમેશ્વર આપણને બધાને જીવન આપે છે, એ સત્ય છે. અને એ જ જીવન દોરી દ્વારા આપણે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. જીવન છે તો બધું છે, નહીં તો કંઈ જ નથી. અને પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ એ શ્વાસ છે. કૈવલ કરતા અને આ બધા અંશો સુધી એ શ્વાસ રૂપી જે જીવન છે એ સત્ય છે. વિતમ સત નિદાનમ. એની દિવ્ય પરમ ગુરુ આપણને સમજ આપે છે કે જ્યાંથી જીવન આવે છે ને એ જ આપણા માલિક છે. તો આપણે શોધ કરવાની છે કે જીવન ક્યાંથી આવે છે. પરમેશ્વરને પામવાનો એક સત્ય માર્ગ છે કે જ્યાંથી આ શ્વાસ આવી રહ્યો છે ને એ શ્વાસની દોરી આપણે ચાલ્યા જઈએ. આપણી સુરતા તો સંસારના ભોગની અંદર પચી ગઈ છે, તો એમાંથી પાછી વાળીને આપણે
આપણા સ્વરૂપમાં સ્થિત કરવાની છે, આપણા સ્વરૂપની ઓળખાણ કરવાની છે. બાકી તો શરીર છે, આપણે શરીરમાં આવ્યા અને થોડા વર્ષો રહીને ચાલ્યા જઈશું, પછી શું ખબર છે? આ શરીર પહેલા ક્યાં હતા? કઈ જ ખબર નથી. અને આ શરીર છોડીને ક્યાં જઈશું એની ખબર છે? ક્યાં જવું છે એ નક્કી કર્યું છે? પણ આ શરીરમાં છીએ ને એ જ ઉત્તમ છે. અને શરીરમાં રહીને આપણે પરમેશ્વરની પ્રાપ્તિ કરવાની છે. તો સદગુરુના યા પરમ ગુરુના શરણમાં જઈ એનું જ્ઞાન પ્રાપ્ત કરી, એની સાચી ઓળખાણ કરી અને એનું આપણે ભજન કરવાનું છે, એની આપણે પ્રાર્થના કરવાની છે કે હે નાથ, આપ તો સમસ્ત વિદ્યાના સ્વામી છો, સિદ્ધ છો, સતનું નિદાન કરાવનાર, સમાનમ દાનામી, આપ સમદ્રષ્ટિ વાળા છો. આપના જ્ઞાનની અંદર, આપના લક્ષ્યની અંદર કોઈ પક્ષ નથી. આપ બધાને સમાન દ્રષ્ટિથી જીવન આપો છો. કોઈ પક્ષપાત નથી કરતા. આપનું ભજન કરે તો પણ ભલે, ન કરે તો પણ ભલે, માલિક બધાને જીવન આપે છે. અને જીવન કેટલું કિંમતી છે! આ જે કંઈ આપણે કમાયા છીએ ને એ જીવન મળે છે ને તો જ કમાયા છે. આ બધું આપી દઈએ તો એ જીવન ના મળે. એટલું કિંમતી જીવન છે. બદલામાં કશું આપીએ છીએ? ભગવાન આપણને જીવન આપે છે તો બદલામાં કશું આપીએ છીએ? જીવન દેતા દામ ન લેતા, પ્રજા પોતાની જાણીને, એ પ્રભુનું સ્મરણ કરીએ, હરદમ બે હાથ જોડીને. પહેલા પહેલા પ્રણામ કરીએ, કૈવલને કર જોડીને. વહેલા વહેલા વંદન કરીએ, હરિ ગુરુને હાથ જોડીને. ભગવાનનો મોટો ઉપકાર છે જીવન દેતા દામ ન લેતા, પ્રજા પોતાની જાણીને. કારણ કે બધા જ પોતાના છે, ભલે પોતાને ભૂલી ગયા છે, પણ પોતાના હોવાથી બધાને એ જીવન આપે છે. એકલું જીવન નહીં, ઘણું બધું આપણને આપે છે. સૂર્યનો પ્રકાશ આપે છે. કશું લીધું આપણી પાસેથી? વરસાદનું જળ આપે છે, ત્યારે તો આપણને પાણી મળે છે. આ જમીન પણ એમની છે, આપણી કશું નથી. હા, રહેવા માટે આપી છે. આ તો અહીંયા સંસારમાં ઝઘડા ના થાય ને એટલે આપણને કહ્યું કે તમારી જમીન, પણ એ રહેવાના આપણે અહીંથી ગયા એટલે નામેથી નીકળી જાય છે ને વગર કહે. અહીંયા તો માત્ર રહેવાના અધિકાર માટે આપણે નામે હોય છે. નામ તો શરીરનું છે, આપણું તો છે નહીં. આપણું શું આમાં? આ છે બધું શરીરનું, સગાઈ શરીરના અને સંપત્તિ શરીરની. આપણું કઈ જ નહીં. આપણા તો એક માલિક છે, પણ આપણે આપણને જ નથી ઓળખતા, એટલે માલિકને કેવી રીતે ઓળખવાના? અને જીવનનો સાચો આનંદ છે ને એ પોતાને ઓળખવામાં છે. શરીરની અંદર જે સુખ છે એ સાચો આનંદ નથી. એમાં તો થોડી વાર આનંદ મળે અને ફરી પાછા દુખી થઈએ છીએ. આ શરીરને ગમે તેટલું સજાવીએ તો પણ એ સુખ નથી આપતું. સ્વસ્થ હોય ત્યાં સુધી સારું, બાકી બગડ્યું ને ઉપાધિના કોઈ પાર નથી.
ત્યારે પછી એમ કે આને સારું સજાવો તો સુખ મળશે. શરીર બીમાર હોય પછી તમે એને કિંમતી વસ્ત્ર પહેરાવો, કિંમતી દાગીના પહેરાવો, કિંમતી શણગાર પહેરાવો, સુંદર સુશોભન કરો, શાંતિ મળશે, સુખ મળશે? મતલબ એમાં સુખ નથી જ. જે દુઃખને દૂર કરી દે ને એ સાચું સુખ છે. પરમેશ્વરનું ભજન જો આપણી સાચી નિષ્ઠા હોય, પ્રાર્થના કરીએ ને તો આપણી બીમારી દૂર થઈ જાય. એ સાચું સુખ છે. કોઈ સાધન વિના મળનારું સુખ છે. લોકો જંગલમાં રહીને સાધના કરતા હતા. તપસ્વી રઘુરામ મહારાજ શ્રી પાસે લંગોટી સિવાય કશા જ કપડા નહોતા, કોઈ ઘર નહોતું, ભોજન માટે પણ કોઈ ચિંતા નહોતી, માત્ર ભજનમાં વિશ્વાસ હતો, પોતે સાધના કરતા હતા. એની પાસે કેટલી પ્રસન્નતા હતી. અને આપણી પાસે કેટલું બધું હોવા છતાંય સુખી નથી. એટલે સાચું સુખ આપણે શોધવાનું છે અને પરમેશ્વરની પ્રાર્થના કરવાની છે. શ્રવ્યાણમ મંત્રેણમ ક્લેદમ વ્યહમ મંત્રેણમ, એ આપણને મંત્ર શ્રવણ કરાવે છે અને આપણો જે કલેશ છે એને દૂર કરે છે. સદગુરુના વચનોમાં જો આપણને પ્રીતિ થઈ જાય ને તો ખરેખર આપણે સુખી થઈ જઈએ. એમનામાં વિશ્વાસ રાખીને જીવીએ ને તો સુખી થઈશું. પણ આપણે તો આપણા મનની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ, એટલે દુઃખના એ કારણો છે. ઘરમાં લડાઈનું કારણ પણ એ છે. બધા પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા પ્રયાસ કરે છે તો ઘરમાં સંઘર્ષ થાય છે. પણ એક પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે, સદગુરુના ઉપદેશ પ્રમાણે બધા જ જો રહે ને તો એના ઘરે કોઈ સમસ્યા આવે ને થોડા દિવસે ટકે નહીં. શબરી ભલે ગરીબ હતી પણ સમસ્યાની કોઈ તાકાત નથી કે એને દુખી કરી શકે. એ તો રામનું સ્મરણ કરીને એની મસ્તીમાં રહે છે. ગરીબી એને દુખી ન કરી શકે. કદાચ ખાવાનું ન મળે તો હરિનામનું સ્મરણ કરીને તૃપ્ત થઈ જાય છે. એ સાચું સુખ છે. પણ ભરોસો કેટલા લોકોને આજે? કોઈ વેલા ઉઠીને કરે ભજન, ઊંઘ છોડીને ભજન કરે. લોકો ઊંઘને પ્રેમ કરે છે, પછી ક્યાં જાય? ઊંઘ કરનારા ઘાટમાં જવું પડે. જેમાં ઊંઘ જ કરવાની હોય એમાં પછી જાય. આપણે તો જાગવાનું છે અને ભગવત સ્મરણ કરવાનું છે. સંસારના સુખની પાછળ દોડીએ છીએ પણ હાથમાં કશું આવશે નહીં. અંતકાળે તમે પૂછજો બધાને તમારા જીવનમાં શું તમે મેળવ્યું. આ તો બધી બહારની વ્યવસ્થા છે, પણ સાચું સુખ તો જીવનમાં આપણે ભક્તિ કરીએ, ભગવત સ્મરણ કરીએ અને અંતકાળે પણ એનું સ્મરણ ચાલુ રહે ને તો સમજવાનું એ જ આપણી કમાણી છે. બાકી બધું છોડીને જવાનું છે. આપણે એના શરણમાં જવાનું છે. તો પહેલા તો ગુરુના શરણમાં જઈને પરમેશ્વરની સાચી ઓળખ કરીએ અને એને સાચા દિલથી પ્રાર્થના કરીએ. મતલબથી નહીં, સ્વાર્થ માટે નહીં. આપણે એમના છીએ અને એ આપણા છે, એને મળવા માટે પ્રાર્થના કરીએ. પ્રાર્થના એટલા માટે કે આપણે બાળક છીએ અને પિતા છે તો આપણે તો નિર્બળ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. જેમ નાનું બાળક રડે છે અને માતા કે પિતા એની મદદ કરે છે, એની સહાયતા કરે છે. નાનું બાળક મેળામાં ખોવાઈ ગયું હોય તો શું કરે? નિર્બળ છે બાળક, રડે, શું કરે? એના માતા પિતાનો પોકાર કરે ને સાચા દિલથી પોકાર કરે ને તો એના માતા પિતા એને મળી જાય છે.
એટલે આપણે પણ પરમેશ્વરને પામવા માટે સાચા દિલથી પ્રાર્થના કરવાની છે. હે પરમેશ્વર, આપ તમામ જીવોને મંત્ર દ્વારા એના દુઃખોનું નિવારણ કરનારા છો. ચૈતનમ કરનારમ પ્રેણંતમ નમામિ. આપ બધાને ચેતન કરનારા છો. પ્રેણંતમ, પ્રણવ રૂપી શ્વાસ દ્વારા બધાને સજીવન કરનાર હે પરમેશ્વર સર્જનહાર, આપને હું નમસ્કાર કરું છું. પ્રભુના શરણમાં જેટલા આપણે નમસ્કાર કરીએ એટલા ઓછા છે, અને જેટલા નમસ્કાર કરીએ એટલી જ એમની કૃપા આપણને મળે છે, અને એની કૃપાથી જ આપણે સુરક્ષિત છીએ. અહો નાથ સ્વાધમ સર્વજ્ઞમ વાદમ અનંતમ અગાધમ બોધંતમ સનાદુ વિશ્વતમ વિલાસમ સોહંસમ અધ્યાસમ વિલંતમ વિનાશમ સદાતો મનાદુ. અહો નાથ સ્વાદમ, પરમેશ્વર કેવા છે આપણે જોયા નથી, પણ જેમણે જોયા છે ને એ આ વિશ્વમાં આવીને આપણે ઓળખાણ કરાવે છે. આ સ્તુતિના માધ્યમથી આપણે એની ઓળખાણ કરી અને પ્રાર્થના કરવાની છે. અહો નાથ સ્વાધમ, આપ સ્વાધીન છો, સ્વતંત્ર છો, કોઈને આધીન નથી, સ્વાધીન છો, સમર્થ છો, સર્વજ્ઞ છો. ન વાદમ, જ્યાં કોઈ પણ પ્રકારનો વાદ નથી, મતભેદ નથી, એક મત છે. માલિકના ધામની અંદર સાચો આનંદ કયો છે કે ત્યાં કોઈ ભેદ નથી. અહીં સમસ્યા શું છે કે અનેક પ્રકારના ભેદ છે. સ્ત્રી પુરુષોના ભેદ, જ્ઞાતિ જાતિના ભેદ, ધર્મના ભેદ. આમાં ક્યાં શાંતિ મળે? સગવડ થોડી મળી જાય છે, પણ કોઈને શાંતિ નથી મળતી. કારણ કે જે અનેક ભેદ હોય, અનેક મત હોય, ત્યાં કેવી રીતે શાંતિ મળે? પણ પરમેશ્વરના શરણમાં જઈએ ને, ત્યાં કોઈ વિરોધ કરનાર ન હોય, કોઈ મતભેદ ન હોય, કોઈ વિવાદ ના હોય. તો શાંતિ તો એના જ ઘરમાં હોય કે જ્યાં કોઈ વિવાદ ન હોય, ક્યાંય મતભેદ ન હોય, એક જ સત્ય ધર્મ હોય. અનંતમ અગાધમ બોધંતમ સનાદુ. આપનો બોધ અનંત છે. પરમ ગુરુનો જે ઉપદેશ છે, વાણી સાંભળીએ, એની ગતિનું જો આપણે અવલોકન કરીએ તો બોધ અનંત છે. કારણ કે સર્જનહાર જે અનંત છે એમનો આ બોધ છે. એ અનંત ગતિ આપણને પ્રદાન કરે છે. અનંતમ અગાધમ બોધંતમ સનાદુ. અને એ બોધ જે છે, સર્વની જે આદ્ય સર્જનહાર રહેલા છે એમની ઓળખાણ કરાવે છે અને એની પ્રાપ્તિ પણ કરાવે છે. આ કોઈ સામાન્ય વચનો નથી. આપણે સવારે પાઠ કર્યો ઉપાસનાનો, એ પ્રાર્થના છે. અને એ જ વાણી આપણું કલ્યાણ કરનારી છે. અત્યારે ભલે સમજણ નથી, અત્યારે પ્રારંભની અંદર પાઠ કરીએ છીએ, પણ એ સંસ્કાર જે આપણામાં આવી જાય છે ને, પછી નિયમિત પાઠ કરીએ છીએ, નિયમિત પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રાર્થનાની શક્તિ આપણી અંદરથી પ્રગટ થાય છે. એ જ પાઠ જે પ્રાર્થના છે એમાં રહેલો જે બોધ છે એનું જ્ઞાન આપણને થાય છે, એની અનુભૂતિ આપણને થાય છે. તો એ પરમ ગુરુનો જે બોધ છે અનંત છે. એ સર્વની આદ્ય રહેલા
સોહમ સમ અધ્યાસમ. વિશ્વનો જે વિલાસ છે, સારી સૃષ્ટિનો જે વિલાસ માલિકે બનાવ્યો છે, સોહમ સમ અધ્યાસમ, એ સોહંગ પ્રણવ દ્વારા ચાલી રહ્યો છે. બસ આ સોહંગ પ્રાણ છે ને, એ જ સત્ય છે. એમાં આપણી એકતા કરવાની છે, અને એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે, જેના દ્વારા માલિક સાથે આપણી એકતા થાય છે. માલિક અને આપણા વચ્ચે જે જીવનરૂપી દોરી છે, સોહંગ તાર છે, એ જીવન અંશને મળે છે ત્યારે જ અંશ આ શરીરના પ્રાણને ચેતન કરે છે. અને પ્રાણ ચેતન થાય તો શરીર ચેતન થાય, અને શરીર ક્રિયા કરે તો વિવિધ પ્રકારની ક્રિયા દ્વારા આપણે આનંદ મળે છે. એ રીતે પણ આપણે માલિકને યાદ કરવા જોઈએ કે આ શરીર એમણે કેવું બનાવ્યું છે, અને આ શરીર દ્વારા જે આનંદ મળે છે એની વ્યવસ્થા પણ આ જગતમાં એમણે કરેલી છે. જો બહારની કોઈ વ્યવસ્થા ના હોત, સૂર્ય ના હોત, ચંદ્ર ના હોત, વરસાદ ના હોત, ઋતુઓ ના હોત, ઘણી બધી વસ્તુઓ એમના દ્વારા જે ચાલી રહી છે ન હોત તો આપણા માટે જીવન શક્ય નથી. આપણે આનંદ ન કરી શકીએ. અરે આ પ્રકૃતિની જે વ્યવસ્થા છે ને, એનું જયારે સંતુલન બગડી જાય છે ને, તોય આપણે પરેશાન થઈ જઈએ છીએ. ક્યારેક ભૂકંપ થઈ જાય, ક્યારેક વરસાદ આવી જાય, ક્યારેક તાપ વધી જાય. કેમ આવું થાય છે? ભગવાન નથી કરતા હો. આ આપણી પ્રક્રિયાનું પરિણામ છે. આપણે જે કઈ ક્રિયા કરીએ છીએ ને, એની આ પ્રતિક્રિયાઓ છે, એનું રિએક્શન છે. મનુષ્ય જો નીતિથી અને પ્રમાણિકતાથી જીવે ને, તો એને આ જગતમાં કોઈ તકલીફ ન પડે. પણ જે અનબેલેન્સ થાય છે ને, મનુષ્યનું જીવન જેટલું પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ જીવે છે, એટલું જ આ વિશ્વની અંદર સંતુલન બગડે છે. પ્રાણી, પશુ, પંખી કોઈ કુદરતના નિયમ વિરુદ્ધ જીવતા નથી. જ્યારે સૃષ્ટિની અંદર અનબેલેન્સ કરે છે ને, તે મનુષ્ય જ કરે છે. ઘરની અંદર સમસ્યાઓ પણ એમના દ્વારા જ થાય છે, સમજણના અભાવે. આપણે ઘરમાં લડાઈ અને ઝઘડો કરીએ તો આપણામાં કૂતરામાં ફરક શું? એ તો લડીને છે ને પાછા શાંતિથી બેસી જાય છે, શાંતિથી ઊંઘી પણ જાય છે. જ્યારે આપણે તો તકલીફ છે ઘણી બધી. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે, તત્વ સોહમ સમ અધ્યાસમ વિલંતમ વિનાશમ સદા તુમ અનાદુ. આ જગતની જે રચના કરી છે એનો વિલાસ છે, એક દિવસ એનો નાશ થાય છે. એ વિનાશ થાય છે ત્યારે હે સર્જનહાર પ્રભુ, આપ એક અખંડ રહો છો, આપ અવિનાશી છો, તમે સદાય રહેવા વાળા છો. એમ દિવ્ય પરમ ગુરુ કહે છે, સદા તુમ અનાદુ. આપ તો અનાદિ છો. જગતની ઉત્પત્તિ થઈ છે એટલે એને આદ્ય કહેવામાં આવે છે, પણ સર્જનહાર અનાદિ છે. એટલે આદિ અનાદિ, જગત આદિ અને કર્તા માલિક અનાદિ છે. એની ઉત્પત્તિ કોઈએ નથી કરી. આ અંતરિક્ષની અંદર માલિક એકલા જ અનંત કાળથી. એના માટે કાળ શબ્દનો પ્રયોગ કરવો પણ ઉચિત નથી, કારણ કે જેને કોઈ કાળ લાગુ જ નથી પડતો. કાળ શબ્દ આવે તો કોઈ સમય નિશ્ચિત થઈ જાય, અનંત કાળ. પણ જે અકાળ છે, અવિનાશી છે, એવા પ્રભુની આપણે પ્રાર્થના કરીએ કે આપ સદાય અખંડ રહેલા છો. આ જગત છે ને એક દિવસ નાશ થઈ જશે. જેની પાછળ દોડીએ છે ને, એમાંથી આપણે કશું કરતા કશું નથી મળવાનું. કેટલી બધી વાતો કરીએ બધી વસ્તુઓની,
પ્રવૃત્તિની, મારી તારી, એમાં સમય બરબાદ કરીએ છીએ. જરૂરિયાત માત્ર કેટલી છે, જેટલું જરૂરી છે ને એટલું જ આપણા માટે મહત્વનું છે. બાકી આપણો જીવનનો સમય આપણે એની પાછળ બગાડી દઈએ છીએ. આપણે પોતાને જાણવા પ્રયાસ નથી કરતા કે આ શરીરમાં આપણે કોણ છીએ. અહો નાથ ક્ષાતમ નરપક્ષમ્યજાતમ વિવિદિતમ વિભાષમ એકોહમ અદ્યપિ આનંદમ મુરંદમ ધ્યાનમ અનંતમ અથાહમ 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 મમાપે. અહો નાથ યારમ પુનીપાદ પારમ નોધારમ ઉધારમ યપારમ નિરંતો તત્વ સંસમાસમ અખંડમ્યનાસમ સમૃતમ સલોમમ ઉત્પન્તમ કરંતો. અહો નાથ આરમ પુનિપદ પારમ. હે સ્વામી, આપ જગતના જીવોને આ કિનારેથી ભવસાગરમાંથી પાર કરનારા છો. અહો નાથ આરમ પુનિપદ પારમ. આર પાર, આ કિનારેથી સામે કિનારે લઈ જવા વાળા છો. નોધારમ ઓધારમ અપારમ નિરંતો. આપ નોધારાના આધાર છો. હે નાથ, અપારમ નિરંતુ. અપાર છો, નિરંતુ, જેનો કોઈ અંત નથી, એ નિરંતુ છે. નિર્મળ છે, મળતી રહિત છે, નિરંતુ, એનો અંત નથી. અપાર છો, નોધારાના આધાર છો. સમસ્ત વિશ્વનો આધાર એક પરમેશ્વર છે, જેનું લક્ષ્ય લઈને કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં આવ્યા છે. તત્વ સમાસમ. આ ખેલ બધો તત્વોનો બનાવ્યો છે. આખર તો બધો જડ છે, પણ છતાંય માયા કેવી લાગી છે? આ બધું મારું છે. અને બધાની સાથે કલેશ કરીએ છીએ, મન દુઃખ થાય છે. આપણે તો સમદ્રષ્ટિથી ને આત્મદ્રષ્ટિથી બધાની સાથે પ્રેમથી રહેવાનું છે, પણ આપણને રહેતા નથી આવડતું. સદગુરુના બોધ દ્વારા જો આપણે બધાની સાથે પ્રેમથી રહીએ ને, તો એના જેવો બીજો કોઈ આનંદ નથી. એવું નથી કે સંપત્તિ આવશે તો આપણે સુખી થઈશું. પ્રેમથી જીવતા નહીં આવડે ને, તો સંપત્તિ હોય છે તો પણ સુખી થતા નથી. મોટા મોટા ધનવાનો પણ ધન હોવા છતાંય લડે છે અને વિખૂટા પડી જાય છે. એના જીવનમાં કેવી સમસ્યાઓ હોય છે. સમાજમાં બહુ મોટી બદનામીઓ થતી હોય છે. સાચું સુખ જે સંબંધ હોય ને, એને આપણે પ્રેમથી નિભાવીએ. એ સંબંધ પ્રમાણે એની પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પણ અત્યારે આપણામાં સ્વાર્થ છે, માટે આપણે દુઃખી છીએ. સંબંધોની અંદર સ્વાર્થ છે. મતલબ હોય ને ત્યાં સુધી પ્રેમ રાખે. છોકરાઓ નાના હોય ત્યારે ઘોડામાં બેસવા કરે, મોટા થઈ જાય ને પછી કોઈ હામું ના જોવે. ઉંમર થઈ જાય પછી ખબર ના પડે કે આપણે નાના હતા ત્યારે એના ઘોડામાં બેસતા હતા. હવે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, પણ ખબર નથી પૂછતા. એ મોટી દુઃખની વાત છે. એટલે આ સંબંધ બધા સ્વાર્થના છે. અને જ્યાં પ્રેમ છે ને, સંસ્કાર છે, ત્યાં સાચો પ્રેમ હોય છે. એનું દાંપત્ય જીવન પણ સુખી રહે છે. એકબીજા માટે આપણે જીવવાનું હોય છે. જ્યારે આપણે પોતાના માટે જીવીશું ને, ત્યારે સમજવાનું કે સ્વાર્થ હશે. પરિવારના માટે જીવીશું ને, તો ત્યાં પ્રેમ હશે, ત્યાં સુખ હશે.
તો અહોનાથ આરમ પુનીપદ પારમ નોધારમ ઉધારમ અપારમ નિરંતો તત્વસં સમાસમ અખંડમ નાસમ. માલિક છે આ તત્વોની બનાવેલી જે દુનિયા છે ને, એક દિવસ બધી સમેટાઈ જશે. આજે તો આપણે જે શરીર ધારણ કર્યું છે એ આપણે જોઈએ છે ને, ભવિષ્યમાં તો સમેટાઈ જાય છે, માટીમાં મળી જાય છે, રહેશે એનું કોઈ અસ્તિત્વ? પછી માટીની અંદરથી ખોલો તો ખબર ન પડે કે આમાં આનું શરીર છે. એ માટી ભેગું માટી જ થઈ જાય છે. એ તો કઈક સમય માટે એનું નિર્માણ થયું હતું, એમાં કોઈ અંશ આવ્યો અને એમણે જો જીવનમાં સારું કામ કરી લીધું ને તો એનું જીવન ધન્ય બની જાય છે. બાકી તો આ શરીરમાં કોઈ મોહ રાખવા જેવું કશું છે નહીં. આ શરીર માત્ર ને માત્ર ઉત્તમ કર્મ કરવા માટે મળ્યું છે, નહીં કે કોઈને સારા દેખાડવા માટે. પણ આપણને તો ભૂત વળી ગયું છે સારા દેખાડવાનું. પૈસા કમાઈને શું કરવાનું? તો સારા દેખાડવાનું. એટલે પૈસા કમાઈને સારા કામ કરવાના છે. આપણી જીવન જરૂરિયાત પૂરી કરીએ અને બાકી જીવનમાં સારું કામ કરીએ. પણ એ નહીં, સારા દેખાવ કરીએ છીએ. પૈસા હોય એટલે લગ્નમાં તમારે દેખાડો કરે વધારે. ધર્મ કાર્ય કરવું હોય ત્યારે કહે છે અમારી પાસે નથી. પણ એ શબ્દો ભગવાનના સાચા પડી જાય હો, પછી એક દિવસ કઈ ના રહે. અને ધર્મ કાર્ય કરીએ છે ને એ પણ આપણું તો કાર્ય છે. સામાજિક કાર્યની અંદર તમે ગમે તેટલો દેખાવ કરો, તમને એમ થાય કે આ મારું જ કાર્ય છે ને, તો ધર્મનું કાર્ય ક્યાં કોઈનું હોય છે? એમાં તમે જેટલું સારું કરો એટલો તમને લાભ છે, સંસ્કાર મળે છે, ભગવાનના આશીર્વાદ મળે છે. બાકી તો સામાજિક કાર્યની અંદર તમે વધારે પૈસા ઉડાડો તો વ્યર્થ જાય છે. એનાથી કઈ સમાજથી લાભ નથી મળતો. આપણને એમ કે આપણે સારું કામ કરીએ ને એટલે લોકો એમ કહે ભાઈ આ ભાઈએ તો બહુ સારું કામ કર્યું. સારું તો હું? પૈસા બહુ ઉડાડ્યા એમ કે. એટલે આપણને જીવન મળ્યું છે અમૂલ્ય, એનો આપણે સદુપયોગ કરવાનો છે. આવું જીવન ફરી નહીં મળે. આ તત્વનું બનેલું પિંજરું છે, એક દિવસ તત્વમાં ભળી જવાનું છે. અને બીજાના કોઈ શરીરમાં પણ કઈ સુખ રહેલું નથી, પણ એમાં રહેલું જે ચેતન છે ને એની સાથે પ્રેમ રાખીએ ને તો સુખ છે. પછી શરીર ગમે તેવું હોય, ગમે તે વર્ણનું હોય, દરેકની સાથે આત્મીય પ્રેમ હોવો જોઈએ. બીજા બધા પ્રેમ છે ને સંબંધોના હોય છે. સંબંધોના પ્રેમની અંદર મર્યાદા હોય, એ સંબંધ અનુસાર પ્રેમ હોય છે. પણ આત્મીય પ્રેમ બધાની સાથે સમાન હોય છે. એની અંદર આત્મા છે, એની સાથેનો પ્રેમ આપણે રાખવાનો છે. પછી પ્રાણી હોય તો પણ ભલે, પશુ હોય તો પણ ભલે, કે એમાં આત્મા છે તો એના પ્રત્યે દયાભાવ હોવો જોઈએ, એમના પ્રત્યે લાગણી હોવી જોઈએ, એને સુખ આપવાની ભાવના હોવી જોઈએ. આપણાથી એને કોઈ દુઃખ ન થવું જોઈએ. પછી કીડી હોય કે કુંજર હોય, પણ અહીંયા તો સ્વાર્થ માટે લોકો એકબીજાને દુખી કરે છે. તો એમાંથી આપણી વૃત્તિને પરમેશ્વરમાં જોડવાની છે. અને કહ્યું કે તત્વ સમાસમ અખંડમ અનાસમ. આ તત્વોનું બનાવેલું જગત એક દિવસ સમેટાઈ જાય છે, ત્યારે આપ તો અખંડ રહો છો, આપનો નાશ નથી થતો. બસ જેનો નાશ ન થાય ને એની પ્રાપ્તિ કરવાની છે, અને એ જ સુખ અખંડ છે. અહીંના ક્ષણિક સુખની લાલચમાં આપણે લલચાવાનું નથી. આ સુખ મને મળી જાય એવી લાલચમાં આપણે લલચાવાનું નથી. હા, મળે તો પણ ભલે અને ન મળે તો પણ ભલે. કારણ કે મળેલું સુખ પણ એક દિવસ છોડવાનું જ છે, એ તૈયારી પણ રાખવાની. માણસ સુખની પાછળ દોડે છે, દુખી થાય છે, અને મળી જાય
તો એમાં મોહની અંદર ફસાઈ જાય છે અને પછી ફરી પાછું જ્યારે છૂટી જાય ને ત્યારે પાછું રડે છે. નાનું બાળક હોય એ કંઈક લેવા માટે રડે છે. તમે એને કોઈ રમકડું આપો તે ખુશ થઈ જાય છે અને ફરી પાછું રમકડું કોઈ લઈ લે ને, બીજું બાળક આવીને લઈ લે તો પાછું રડવા માંડે છે. તો અહીંયા આપણે પણ બધા રમકડાથી જ રમીએ છીએ. આપણને મળે છે તો ખુશી થાય છે અને વળી પાછું છીનવાઈ જાય છે તો દુઃખી થાય છે. આપણે તો એનાથી ઉપર ઉઠી અને એવું સુખ મેળવવાનું છે કે દુનિયાની જે પરિસ્થિતિ છે ને બદલાયા કરે તો પણ એ દુઃખ સુખની અંદર કોઈ ફરક નથી પડતો. એના માટે આપણે સાધના કરવાની છે. સંસારના અલ્પ સુખ માટે કેટલી મજૂરી કરીએ છીએ, જ્યારે સત્ય સુખ માટે આપણને કોઈ પરવા જ નથી. એમાં તો જલ્દી જલ્દી કે પતાવો. ઉપાસના તો કે જલ્દી પતાવો. એને પતાવવાની નથી, એને જીવતી રાખવાની છે. આપણે તો બધાને પતાવવાની જ વાત કરીએ. પતાવવાના બે અર્થ થાય ને, એક પૂરું કરવું, બીજું પૂરું આમે પૂરું કરી દેવું. બીજાને પૂરા કરી દે ને એ પતાવવાનું કામ છે. જીવનમાં સારા કામો છે ને પતાવવાના નથી, એને જીવંત રાખવાના છે. સંસારના કાર્યોને પૂરા કરો, એ ખૂટવાના જ નથી, પૂરા થવાના જ નથી. તમે ગમે તેમ કરશો. આપણે તો પરમેશ્વરને પામવાની યાત્રા કરવાની છે, એનો આ મોકો મળ્યો છે. ભગવાનની આપણે સ્તુતિ કરીએ એનાથી આપણા માટે સારું શું હોઈ શકે? ભગવાનની સ્તુતિ આપણે આવડી જાય એ જ ભગવાનની કૃપા છે. આજે નિમિત્તે પણ અહીંયા આપણે સત્સંગમાં બેઠા છીએ, ભાગ્યશાળી છીએ. આ વચનો સાંભળવાથી આપણને સદકાર્યની અંદર પ્રીતિ થશે, એમાં વિશ્વાસ થશે કે આ કરવા જેવું છે અને કર્યા પછી પણ આપણને એનો લાભ મળે છે. સંસારમાં તો કોઈ ગેરંટી નથી હોતી. એટલે બધા તત્વોનો જ્યારે સમાવેશ થઈ જાય છે ત્યારે માલિક એકલા રહે છે અને સમૃતમ સલોમમ ઉત્પન્નમ કરંતુ. ફરી પાછા માલિક આ જગતની રચના કરે છે. એવું નહીં કે આ સમેટાઈ ગયા પછી પાછું નવું નથી થતું. માલિકે અનેક વાર આ સૃષ્ટિ બનાવી છે અને પાછી સમેટી લીધી છે અને સમેટાઈ જાય ત્યારે માલિક મહાશૂન્યની અંદર એકલા જ અખંડ વિરાજે છે. જેમ કોઈ માણસ સમાધિની અંદર બેઠા હોય ને એમ કૈવલ કરતા અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપમાં લીન થઈને બિરાજે છે. ફરી પાછા જેમ કોઈ સમાધિમાંથી જાગૃત થાય એમ કૈવલ કરતા અંતર્મુખ સમાધિમાંથી જાગૃત થઈ અને બહાર જ્યારે દ્રષ્ટિ કરે છે ને અને એમાં એ પાછી જગતની રચના કરે છે. કરુણાસાગર મહારાજ શ્રીએ લખ્યું છે કે જેટલો સમય આ સૃષ્ટિ ચાલશે ને, જેટલા યુગ કે કલ્પ, એટલો જ સમય કરતા માલિક કૈવલ એ વિશ્રામ લે છે. જેમ 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત્રિ, એમાં જગત જેટલો સમય ચાલે છે એટલો સમય કરતા માલિક પાછા વિરામ લે છે અને વિરામ લીધા પછી ફરી પાછી નવી સૃષ્ટિનું સર્જન કરે છે. એવું નહીં કે જેવું કર્યું છે એવું જ કરે. વિચાર કરો કેવું કરતા હશે. આ જે જગત બનાવ્યું છે એવું જગત એ ફરી નથી બનાવતા. ફરી બનાવે ત્યારે કંઈક નવું જ હોય છે એની પાસે. અને માલિકની નવીનતા છે ને એનો તો કોઈ અંત જ નથી. જો આ જગતની અંદર અવલોકન કરીએ ને તો એની વિવિધતાનો કોઈ અંત જ નથી. એની કેવી અકળ ગતિ છે. આજની ટેકનોલોજીને જોઈએ ને તો એ આશ્ચર્ય થાય કે આ વિજ્ઞાન સંશોધન કરે છે પણ માલિકે તો બનાવેલું છે. આપણી હથેળીનો જે અંગૂઠો છે ને એક આંગળીમાં, આની અંદર ડિઝાઇન છે, ખાલી લીટા છે ને. પણ તમે જોતા દુનિયામાં જેટલા માણસ છે ને એ બધાની આ ડિઝાઇન જુદી. જો તો ખરા આ લીટા કરવા એમાં ભેદ રાખવો કેમ? શું ભેદ કરીએ બોલો? ખાલી અંદર લીટા જ છે
લાઈન જ છે, પણ તમે જુઓ ને તો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. જેટલા જન્મીને ગયા ને એમાંની ફરી કોઈની આવતી નથી હો, પાછી યાદ રાખજો. અને જેટલા જન્મવાના છે ને, સૃષ્ટિની આદ્યથી જેટલા માણસો જન્મા અને સૃષ્ટિના અંત સુધી જેટલા જન્મ છે, બધાની ફિંગરપ્રિન્ટ જુદી જશે. એવું નહીં વર્તમાનમાં જ બધાની ના મળે, કોઈની સાથે નથી મળતી. જોવો તો ખરા એની વિવિધતા. ત્યારે આપણને આશ્ચર્ય થાય ભગવાને શું આ શરીર બનાવ્યું છે. એને ખબર છે અંગૂઠાની કઈક જરૂર પડશે આ વ્યવસ્થા માટે, એટલે અલગ બનાવ્યું ને. એક વ્યવસ્થાના રૂપમાં બનાવ્યું છે. એમ આઈ સ્કેન પણ કરી છે. આંખોનો સ્કેન કરવામાં આવે તો આમ જોવે તો આંખી બધાને હરખી જ લાગે, પણ એની અંદર પણ કરતા માલિકે એક ગતિ મૂકી છે કે એને સ્કેન કરવામાં આવે, એના પરથી માણસની ઓળખાણ થાય કે આ જ છે. એની જગ્યાએ બીજો માણસ આવે ને તો પકડાઈ જાય. આ છે ટેકનોલોજી. માલિકે આ બધી રચનાઓ કરી છે, વિચાર તો કરો એની વિવિધતા કેટલી અલગ અલગ. એવી જ રીતે આ દુનિયામાં જેટલા માણસો છે ને, એના બધાના જે મોડલ છે ને, મોડલ ફેસ, બધાના ચહેરા, એ પણ એકનો એક ચહેરો ફરી નથી આવતો. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી હું માનું છું કે જે ચહેરાઓ બની ગયા છે ને, એ મોડલ બીજી વાર નથી આવતું. સૃષ્ટિના અંત સુધી ભગવાન પાસે ચહેરા કેટલા. જો કે આમ જોઈએ ને તો ચાઇનાના લોકોને આપણે જોઈએ તો બધા હરખા જ લાગે, પણ એ લોકો ક્યારેય ભૂલા નથી પડતા. આપણા ચહેરા આપણને અલગ અલગ નથી દેખાતા. એ લોકોને એમ લાગે કે આ બધા હરખા દેખાય છે, એ ભૂલી જાય આપણને. એટલે શેપ એક જુદો છે. ચાઇનીઝ, વેસ્ટ ઇન્ડિઝ, એમ અલગ અલગ દેશના લોકોનો એક પેટર્ન છે, અલગ અલગ શેપ. પણ એમાંય તમે જુઓ ને તો વિવિધતા તો પૂર્ણ છે. આ તો આપણે બહુ સ્મૃતિમાં ન રહે એટલે બધું સરખું લાગે. જે ફિંગરપ્રિન્ટ સરખી ના હોય તો ચહેરો કેવી રીતે સરખો થઈ શકે. એક સાથે જન્મા હોય ને એમાંય થોડો ફરક હોય, થોડો ફરક હોય. પણ એ માતાને ખબર હોય એટલે માતા ઓળખી જાય. બીજાને એમ લાગે કે આ બેઉ સરખા છે. એટલે ભગવાન જગતનું સર્જન કરે છે અને પાછું સમેટી લે છે. એમાં આપણે આવ્યા છીએ તો આ જગત જોવા જેવું છે, અને એમાં માલિકનો મહિમા છે ને જાણવા જેવો છે. બસ બીજું જોઈને કઈ આ માયામાં પડવાનું નથી કે ભગવાને શું સુંદર જગત બનાવ્યું છે. આવું તો કોણ બનાવી શકે. આપણે થોડું કરીએ ને તો આપણને અભિમાન આવે, તો મેં કર્યું. ત્યારે માલિકે આવું બનાવ્યું છે છતાં પણ એમનામાં કોઈ અભિમાન નથી. એને કોઈ યાદ નથી કરતું, છતાં પણ એને કોઈ રંજ નથી. અને આ જગતની અંદર જે કોઈ જેવું કર્મ કરે છે એવું એને ફળ મળે છે. એટલે તમારે જે કરવું એ તમે સ્વતંત્ર છો. વ્યવસ્થા આપણે એવી સરસ બનાવીને મૂકી છે, પછી તમે બગાડો તો તમે ગુનેગાર થશો, એનું પરિણામ તમને મળશે. અને જીવનમાં સારું કરશો તો એનું ફળ પણ તમને મળશે. તમારા ઘરના આંગણે તમે આંબો વાવશો, તમારા ખેતરમાં જે કંઈ તમે વાવશો એનું ફળ તમને મળશે. એનો અધિકાર તમારો છે, પાડોશીનો નહીં. તમે આપો તો ઠીક છે પ્રેમથી, બાકી તો ના મળે. તેમ આપણા જીવનમાં આપણે જે કંઈ સારું કરીએ ને એનું ફળ આપણને મળે છે એમ સમજીને આપણે સારું કામ કરવાનું છે. લડાઈ અને ઝઘડા શા માટે? જેની સાથે સંબંધ નિર્માણ હોય એની સાથે જોડાય, એની સાથે આપણે પ્રેમથી રહીએ, એ જ સાચું સુખ છે. તો કરતા માલિક સૃષ્ટિનું સર્જન કરે છે અને પાછું સમાવીને પોતે અખંડ રહે છે અને ફરી પાછા એ જગતનું સર્જન કરે છે. અહો નાથ ક્ષાતમ નરપક્ષમ યજાતમ વિવિધિતમ વિભાષમ એકોહમ અદ્યાપિ. હે નાથ, આપની જે ખ્યાતિ છે એનાથી આ જગતના જીવો મનુષ્ય અજાણ છે. પ્રાણી પશુ પંખી તો નથી જાણતા, પણ મનુષ્ય પણ આપની ખ્યાતિથી અજાણ છે.
તો સમજવાનું કે એ પણ પ્રાણી સમાન જ છે. પ્રાણી નથી જાણતા અને મનુષ્ય ન જાણે તો પછી એનામાં પ્રાણીમાં ફરક શું? આપણે મનુષ્ય છીએ તો આપણે માલિકની જે આ રચના છે એને જોઈને આપણે અહોભાવ થવો જોઈએ, માલિકને આપણે ઓળખવા જોઈએ. વિવિધ પ્રકારનું જે આ જગત બનાવ્યું છે ને એની અંદર જગતના જીવો કલ્પતા માલિકને ભૂલી ગયા છે. આરંધમ ઉરંધમ મધ્યાનમ અનંતમ. હે પ્રભુ, આપ આદ્ય, મધ્ય અને અંત ત્રણ કાળ છે સૃષ્ટિના. જગતની ઉત્પત્તિ, મધ્ય અને અંત, એ ત્રણેય કાળમાં આપ મહાન છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની અંદર આપ મહાન છો. અથાહમ 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 અમાપી. હે પ્રભુ, આપ અથાહ છો, આપનો કોઈ પાર ન પામી શકાય. એમ વારંવાર આપણે કહીએ કે આપ અથાહ છો, અથાહ છો, અથાહ છો, અમાપ છો. અમાપી. માલિકનું કોઈ માપ કાઢી શકે તેમ નથી, એનું કોઈ મૂલ્યાંકન નથી થઈ શકે તેમ. એટલા એ મહાન છે, જેના સંકલ્પ માત્રથી સારી સૃષ્ટિનું સર્જન થાય અને એમાંય કેટલી બધી વિવિધતા. 84 લાખ પ્રકારના તો શરીર બનાવ્યા, આ જુદા જુદા રમકડા બનાવ્યા. તો માલિકે કેવી વિવિધ પ્રકારની આ દુનિયા બનાવી છે, પણ એનો આપણાથી પાર ન પામી શકાય. એ પ્રમાણે આપણે એને પ્રાર્થના કરીએ. અહો નાથ સ્વામી મનો તન ધરામી, અકામમ સકામી જીવમ પરમયર્થુ. ભયે ભેખદારમ શશાંતિ સકારમ હરંતમ વિકારમ હકારમ સમર્થુ. અહો નાથ સ્વામી મનોતન ધરામી. હે નાથ, આપ તો અમારા સ્વામી છો અને માનવ દેહ ધારણ કરીને આ વિશ્વની અંદર પ્રગટ થયા છો. કેવલ કરતા પરમ વિશેષ અંશ પરમ ગુરુને દિવ્ય દેહ ધારણ કરાવી અને આ વિશ્વમાં એમનું જ્ઞાન અને ગતિ લઈને પ્રગટ થયા છે. અકામમ સકામી. આપણે પણ અકામ બનવાનું છે અને પાછું સકામ પણ રહેવાનું છે. નહીં તો જેમના કોઈ કામના ન હોય તો એ અકામી કહેવાય, પણ સકામી થઈને અકામમ રહેવાનું છે. કાર્ય બધું જ કરવાનું સારું, પણ એમાં કોઈ આપણી મહત્વાકાંક્ષા ના હોવી જોઈએ. કરતા માલિક અકામમ હોવા છતાં એક સકામ ભાવનાથી આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુના રૂપમાં એ માનવ દેહ ધારણ કરીને એમની ગતિ સ્વરૂપે પ્રગટ થયા છે. અકામમ સકામી જીવમ પરમ અર્થુ. કામના શું છે? પોતે અકામી છે, પણ કામના શું? સકામી. તો કે જીવમ પરમ અર્થુ, જીવોનું પરમ કલ્યાણ અર્થે પરમ ગુરુ આ વિશ્વમાં દિવ્ય દેહ ધારણ કરી માલિકનો સંદેશ લઈને આવ્યા છે. દુનિયા તો કઈ કાળથી ચાલી આવે છે, કઈ લોકો સાધના કરે છે પણ માલિકને ઓળખતા નથી. આ જગતની અંદર બીજા અન્ય જે વિભૂતિ વાળા દેવતાઓ છે એનું ભજન કરીને એના ધામમાં જાય છે, પણ એ કોઈ ધામ અખંડ નથી. એટલે આગળ થઈ ગયેલા જે સાધકો છે ને માલિક સુધી નથી પહોંચ્યા. કોઈ અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીને રોકાઈ ગયા, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશના ધામમાં રોકાઈ ગયા, કોઈ એનાથી આગળ ગયા તો પ્રકૃતિના ધામમાં ગયા, શક્તિના ધામમાં ગયા,
કોઈ એનાથી આગળ ગયા તો જ્યોતિ પુરુષ નિરંજનના ધામમાં ગયા, પણ એનાથી ઉપર બ્રહ્મની પાર જે માલિક છે ત્યાં સુધી કોઈ પહોંચ્યા નહીં. ત્યારે માલિકે અકામમ હોવા છતાંય સકામ સ્વરૂપે પરમ વિશેષ અંશ પરમ ગુરુને માનવ દેહ ધારણ કરાવીને આ વિશ્વમાં મોકલ્યા છે. અને પરમ ગુરુએ કર્તાની ગતિ લઈને પ્રગટ થયા છે, એટલે કર્તાથી જુદા નથી ને કર્તા રૂપ છે. કારણ કે એમની પાસે જે અનુભવ છે ને કર્તાનો છે, તો અનુભવ લઈને આવ્યા છે. એટલે પરમ ગુરુ એ કૈવલ સ્વરૂપ છે અને એના પરમ વિશેષ અંશ છે. તો આ વિશ્વની અંદર ભય બેખ ધારમ સશાંતિ સકારમ, માનવ દેહ ધારણ કર્યો અને પાછો ભેગ પણ ધારણ કર્યો. દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. કોને મળ્યા? હેતબાઈ માતાને. જંબુદીપની અંદર સૌ પ્રથમ દિવ્ય પરમ ગુરુ હેતબાઈ માતાને દર્શન આપે છે. કેટલા ભાગ્યશાળી હતા હેતબાઈ માતા. આપણને પણ બધાને પરમ ગુરુ મળ્યા તો છે બાલ સ્વરૂપે. એમનું જે વિશાળ સ્વરૂપ છે ને એને આપણે મેળવવાનું છે. બાલ સ્વરૂપે મળ્યા પછી તો પાછા પરમ ગુરુ છે ને એ સ્વરૂપ છોડી અને પાછું એમના બાળકના જેવું રૂપ લઈ લે છે. એમ આજે પરમ ગુરુનો લક્ષ્ય મળ્યો તો સમજવાનું પરમ ગુરુ આપણને મળ્યા જ છે. હવે તો એનો સાક્ષાત્કાર આપણે કરવાનો છે. પરમ ગુરુનો લક્ષ્ય મળવો એ પણ દુર્લભ છે, અને જે કોઈને મળ્યો છે ને એ બધા ભાગશાળી છે. આ ધર્મ જગતની અંદર પરમ ગુરુનો લક્ષ્ય મળવો એ આપણું સૌભાગ્ય છે. તો પરમ ગુરુ અહીંયા બાલ સ્વરૂપે પ્રગટ થઈને માતાને મળ્યા અને 7 વર્ષ સુધી માતા સાથે રહ્યા. અને પછી એ ગ્રહનો ત્યાગ કરી સારસાથી નજીક ઓડ ગામની અંદર એક રામાનંદી મહાત્મા કૃષ્ણદાસ એ તપસ્વી હતા, એમના પાસે જઈને ગુરુ પરંપરા અનુસાર દીક્ષા ગ્રહણ કરે છે, ભેખ ધારણ કરે છે. આમ તો પરમ ગુરુ તો કૈવલ ધામમાંથી ભેખ લઈને જ આવ્યા છે, પણ અહીંયા સૃષ્ટિની અંદર લોકોના સામે દ્રશ્ય રૂપે ક્રિયાત્મક રૂપે એ બાલ સ્વરૂપમાંથી ગ્રહનો ત્યાગ કરી અને કૃષ્ણ સ્વામી મહારાજ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરે છે. એટલે આ જંબુદીપની અંદર આપણી એક પરંપરા ગુરુ પરંપરા કે પરમ ગુરુના ગુરુ કૃષ્ણ સ્વામી મહારાજ. તો પરમ ગુરુ તો મહાન ગુરુ છે, પણ છતાંય પરંપરા અનુસાર કૃષ્ણ સ્વામી મહારાજની જય એમના પહેલા બોલાય છે. એ કૃષ્ણ સ્વામી મહારાજ પણ કેટલા ભાગ્યશાળી હશે કે પરમ ગુરુ જેવા શિષ્યના ગુરુ બનવાનો એક અધિકાર મળ્યો છે. જો કે પરમ ગુરુની ગતિ તો કૃષ્ણ સ્વામી મહારાજ કરતા પણ વિશેષ હતી. કૃષ્ણ સ્વામી મહારાજ સદગુરુની કક્ષામાં આવે અને પરમ ગુરુ એ તો પરમ ગુરુની કક્ષા છે. છતાં પણ એક વ્યવહારની અંદર કૃષ્ણ સ્વામી મહારાજ કેટલા મહાન હશે, કેટલા નિર્મળ હશે, કેટલા અધિકારી હશે કે દિવ્ય પરમ ગુરુ જેવા મહાન વિભૂતિવાન પુરુષ એમની પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે. તો એ વેગ ધારણ શા માટે કર્યો છે? જગતના જીવોને ઉપદેશ આપવા માટે અને ઉપદેશની એક પરંપરા સ્થાપિત કરવા માટે. પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે એ જ્ઞાન એને ગ્રંથસ્થ કર્યું છે, પણ પરંપરા એ મહત્વની છે. તો જ આ જ્ઞાન લોકો સુધી જાય છે. નહીં તો લોકો છે ને ધર્મ બદલ્યા જ કરે છે, પણ પરંપરા અખંડ રહે છે.
લોકો ભૌતિક લાલચની અંદર આમાંથી આમાં જતા હોય છે. એ પોતાના કલ્યાણનો વિચાર નથી કરતા કે કયા જ્ઞાનથી આપણું કલ્યાણ થશે, કયું જ્ઞાન શ્રેષ્ઠ છે. અને આદર તો આપણે દરેક ધર્મનો કરવો જોઈએ, દરેક મહાપુરુષોનો કરવો જોઈએ. એમાંથી જે શ્રેષ્ઠ લક્ષ્ય હોય ને એ આપણે ગ્રહણ કરવું જોઈએ. અને માત્ર શ્રેષ્ઠ લક્ષ્ય ગ્રહણ કરવાથી જ પરિણામ નથી આવતું, એના માટે એટલી જ શ્રેષ્ઠ સાધના કરવી પડતી હોય છે. અન્ય ધર્મની અંદર પણ જે કોઈ સાધના કરી છે ને એ જ જગતમાં મહાન થયા છે. એટલે શરૂઆત તો છે ને વહેલા ઉઠવાથી થાય છે. પહેલા ધોરણની પરીક્ષા પાસ થઈએ તો સમજવાનું બીજામાં આવશું, નહીં તો રાહ નહીં જોવાની. પહેલું ધોરણ પાસ ના થઈએ તો સમજવાનું ભલે આપણે ગમે તે કરતા હોઈશું પણ આપણે પાસ નહીં થઈએ. પહેલાનું સર્ટિફિકેટ જોશે. એટલે સવારે વહેલા ઉઠો માલિકનું ભજન કરવા માટે. તમે જુઓ ને તો પ્રાણી પશુ છે ને એ પણ વહેલા ઉઠી જતા હોય છે. પક્ષીઓનો ઉઠવાનો સમય એ કુદરતી છે અને ગુરુ મહારાજે પણ આપણે કુદરતી સમય આપ્યો છે. ભોર ભયે પ્રગટે જબ ભાનો સાવધાન થવું કરી સ્નાન. સૂર્યોદય થાય ને એના પહેલા તમારે નાહી લેવાનું. એને પવિત્ર સ્નાન કહેવાય. અને સૂર્યોદય પછી પણ સ્નાન કરો તો શરીર તો શુદ્ધ થાય પણ પવિત્ર નથી થતું. આ શરીરને આપણે પવિત્ર રાખવાનું છે, પવિત્ર બનાવવાનું છે. એટલે તો હમણાં કુંભ મેળામાં બધા ગયા છે કે હાલો પવિત્ર થઈ આવીએ. પણ એમ માનતા હોય કે પાપ ધોવાઈ જશે તો એમ નહીં ધોવાઈ જાય. હા, થોડી પવિત્રતાનો લાભ મળશે કે તમે જીવનમાં પવિત્ર રહો અને પવિત્ર કાર્ય કરો એવી જો પ્રેરણા મળે ને તો સમજવાનું તમે પવિત્ર થયા. પણ અહીંયા આવીને પાછા એવા ને એવા કામ કરશો ને તો સમજવાનું તમે ગંગામાં જઈને કશું કર્યું નથી. ગંગાની પવિત્રતાનો એ લાભ છે કે આપણે ત્યાં જઈએ, આપણી આસ્થા હોય, સ્નાન કરીએ અને એ પવિત્ર થયા પછી આપણે પવિત્ર રહેવાનું. સંસારમાં તો પવિત્ર રહેવું અઘરું છે કામ. ઘરમાં આપણે પવિત્ર નથી રહી શકતા. ગંગા ચોક્કસ આપણા શરીરને પવિત્ર કરે છે પણ મનને છે ને પવિત્ર કરવું હોય ને તો ગુરુ મહારાજની જ્ઞાનની જે ગંગા છે ને એમાં નાહવું પડે. લોકો ગંગામાં નાય છે એટલે શરીર તો પવિત્ર થાય છે પણ એ ક્યાં સુધી પાછું અપવિત્ર ન રહે ત્યાં સુધી. પછી આ શરીરથી જો ખોટું કામ ન કરીએ તો પવિત્ર રહે છે. પણ એ જ્યાં સુધી જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન ન કરીએ ને ત્યાં સુધી આપણે આ શરીરને પવિત્ર નથી રાખી શકતા. માનો કે આજે સવારે નાયા તો કાલે નાવું પડે ને પાછું. તો આ શરીરની સ્થિતિ એવી છે કે મલિન થાય જ છે. પણ જ્ઞાનરૂપી ગંગામાં તમે નાહી લ્યો ને પછી સાધના કરો ને 12 વર્ષ એક આસનમાં બેસી જાઓ તો તમારે 12 વર્ષ સુધી નાવું ના પડે. શરીરમાંથી કોઈ દુર્ગંધ પણ ના આવે. આજે કુંભ મેળાની અંદર એવા સંતો હોય છે કે કેટલાય વર્ષે નાતા હોય છે પણ ઘરમાં રહીને આપણે એવું નહીં કરવાનું. કેટલાય દિવસે નાહીએ, હવે તો નથી એવું રહ્યું, નહીં તો કોઈ બાજુમાં ના બેસે. અને પેલા જે મહાત્માઓ છે ને એ નાતા નથી, એને કોઈ આળસ નથી હોતી પણ એની એક પરંપરા હોય છે અને એની સાથે એમની સાધના હોય છે. તો લોકો એના નજીક આવે છે અને ત્યાં બેસે છે તો એને શાંતિ મળે છે. તો આપણું શરીર પવિત્ર રહે, આપણને શાંતિ મળે. પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા, એને ભેખ ધારણ કર્યો જીવોને શાંતિ આપવા માટે, પરમ કલ્યાણ કરવા માટે. સશાંતિ સકાર, સદાયને માટે શાંતિ મળે. બાકી તો થોડી વાર શાંતિ, થોડી વાર અશાંતિ, એવી શાંતિ નહીં. આ તો પરમ શાંતિ લઈને આવ્યા છે અને એના શરણમાંથી મળશે.
જે કોઈ આવશે ને આપશે. હરંતમ વિકારમ, ક્યારે શાંતિ મળે? કે જ્યારે આપણા વિકારોનું હરણ થાય, વિકારો દૂર થાય તો શાંતિ મળે છે. આપણે તો વિકારો વધારવાનું કામ કરીએ છીએ. ખાઈએ ને તો વિકારો વધે છે, ખાઈ તો લઈએ. જે કઈ ક્રિયા કરીએ ને એમાં આપણા વિકારો વધે છે. સંસારના ભોગને જેટલા ભુક્તમાન કરીએ છીએ ને એટલા વિકાર વધે છે. સારા દેખાવાનો પ્રયાસ આપણા વિકારોને વધારે છે. સંસારના ઉપભોગ અતિરેક આપણે ભોગવીએ છીએ તો સમજવાનું એનાથી વિકાર વધે છે. હા, શરીરના પોષણ માટે ખાઈએ ને તો વાંધો નથી, સંયમથી ખાઈએ ને તો વાંધો નથી, શાસ્ત્ર અનુસાર ખાઈએ ને તો વાંધો નથી. પણ આપણે તો આ બધા નિયમ એક બાજુ મૂકીને ભોગને ભુક્તમાન કરીએ છીએ ને ભોગ વૃત્તિથી, જેને નથી કહેતા ભૂખડી, ખાવા માટે લોકો આપણે તો સુખડી ખાવાની છે, હંમેશા સુખ મળે. હા, શરીરને પોષણ માટે ખાવાનું છે. જે મળે એનો મતલબ જેવું તેવું નહીં, પણ જે આપણે સારું મળે એ આપણે ખાવાનું છે. અને જરૂરિયાત પ્રમાણે ખાવાનું છે. સહેજે આપણા પેટમાં વજન વધવું ના જોઈએ, પેટે ના વધવું જોઈએ. આપણે તો પેટમાં એટલું ભરીએ છીએ ને પછી પેટ બહાર નીકળે છે. બાકી ખરેખર તમે માત્રામાં ખાઓ ને, થોડા ઉપવાસી જીવન જીવો ને તો કોઈ દિવસ પેટ બહાર નીકળે જ નહીં. તમે જોયો આદિવાસી વિસ્તારમાં કોઈ જાડો માણસ જોયો? જાડા ક્યાં હશે? બધા શહેરમાં જ હશે. કેમ? ખાવાનું સારું મળે અને મોટા હારા મકાનમાં જ હોય પાછા. આજે સવારે યોગ ચાલતો હતો બાબા રામદેવજીનો. તો મેં એક ભાઈને પૂછ્યું તમારું વેટ કેટલું? તો 140 કિલો. 2-3 દિવસ કેટલું ઓછું થયું? 4 કિલો ઓછું થયું છે. હજુ તો બહુ જાજુ ઓછું કરવું પડશે. આપણું વજન પડવું જોઈએ. આમ ઘરમાં જીવનમાં સારા કામ કરીને વજન વધારો. શરીરનું વજન વધારવાથી તો મુશ્કેલી આવશે. ખાવાની મજા લેવા ગયા તો પરિણામ શું આવ્યું? પછી ઉંમર થાય ને પછી ખબર પડે. ઊભું ના થવાય, પરાધીનતા આવે ત્યારે ખબર પડે. અને એમે આ વજન ઉચકવાનું ને બહુ ઉપાધિ વાળું કામ છે. ઘણા જાડા લોકોને છે ને આપણને દયા આવે, બહુ દયા આવે. પણ થોડું આપણે સમજણ વગરનું જીવા ને એમાં આવું થઈ જાય છે. એટલે દિવ્ય પરમ ગુરુ છે ને દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, જે આપણા વિકારોનું હરણ કરનારા છે અને સમર્થ છે. તો આપણું સૌભાગ્ય છે, પરમ ગુરુ શરણ મળ્યું છે. એનું જ્ઞાન યથાર્થ છે, અપરંપાર છે. આપણને નિર્મળ કરી, નિર્વિકારી કરી પરમ સુખ આપનારું છે. આપણે થોડી શ્રદ્ધા રાખી અને નિયમ પાળવા જોઈશે. વહેલા ઉઠવાનો નિયમ આપ્યો, નાઈ ધોઈ આપણું જે પૂજાનું સ્થાન હોય આપણે ઘરમાં રાખીએ છીએ. તો શું ભગવાનની પૂજા થાય એટલા માટે છે કે આપણે બધાએ પૂજા કરવી હોય એટલા માટે છે? એક વ્યક્તિ તો પૂજા કરી લે છે એટલે આપણા ઘરમાં ભગવાન છે તેની પૂજા થવી જોઈએ એટલા માટે નહીં, પણ ભગવાનને બિરાજમાન એટલા માટે કર્યા છે કે આપણે બધા જ એની પૂજા કરીએ. ઘરમાં અરીસો મૂક્યો હોય તો શા માટે મૂક્યો હોય? કોઈ એક વ્યક્તિ માટે મૂકો છો તમે? તો બધા આવીને જોવે ને હું કેવો છું. તો પછી આ મંદિર પણ બધાના માટે બનાવ્યું છે કે આપણે કેવા છીએ જરા જોઈએ તો ખરા. આ દિવ્ય અરીસો છે અને આપણી બધી ભૂલ હોય ને આપણે સમજાય. યાદ રાખજો, પ્રાર્થના કરો તો પણ પ્રાર્થના કરતા કરતા તમારી કોઈ ભૂલ હશે ને તો તમને સમજાશે, તમે સ્વીકારશો અને તમે એને દૂર પણ કરી શકશો. આ પરિણામ એમના સામે બેસીને પ્રાર્થના કરવાથી મળે છે. ધ્યાનમાં બેસો ને તોય તમે તમારું અવલોકન કરશો અને એ અવલોકન કરતા તમને એમ લાગે કે આટલું આ બરાબર નથી હું કરતો, આટલું બરાબર નથી, તો એને આપણે સુધારવું છે. અને ધ્યાનમાં આપણને એક પરમ આનંદ મળે છે, પરમ શાંતિ મળે છે. હું કહું શાંતિથી બેસવા જેવો કોઈ આનંદ નથી.
આપણે કેમ દુઃખી છીએ? તો કે સ્થિર થઈને બેસતા જ નથી. અહીં આવ્યા હોય ને તો બધા જોડે વાતો જ કર્યા કરીએ. એક મિનિટે આપણે શાંત નથી રહેતા, કાં તો ઉભા ના રહીએ, આમથી આમ ફર્યા કરીએ. આટલા સરસ ગાડલા પધર્યા હોય તો લોકો ચપલા પહેરીને ફરતા હોય. થોડો તો વિચાર કરવો જોઈએ ને. આ કોઈના ગાડલા બગડી જાય, આપણે ચિંતા જ નથી કરતા. આપણા ગાડલા હોય તો આપણે તરત નજર કરીએ, હે આના ઉપર પહેરી ફરવાનું છે. દરેક વસ્તુનું આપણું છે ને, એવી રીતે આપણે આદર કરવો જોઈએ. અને એક મર્યાદાઓ પણ છે કે ચપ્પલ પહેરીને ક્યાં સુધી જવાય. તો કોઈ લઈ જાય તો હારા ચપ્પલ લીધા તો ઉપાધિ તો છે જ ને, દુખી તો છો જ ને. તમે છોડી શકવાના નથી. પછી ઘરમાં લઈ જશો ને મંદિર વાળા રૂમમાં લઈ જશો. અહીંથી સીધા નીકળી જાવ સોસરવા, એટલે વચ્ચે મંદિર વાળા રૂમ આવે તો તમારે પહેરી જ રાખવા પડે. આ કેવું? એટલે સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ બધાએ કરવું. નાના છોકરા એના પ્રમાણમાં કરે. છોકરા કેટલું ખાય? એક રોટલી ખાય તો એના પ્રમાણમાં કરશે. તમે મોટા છો એ પ્રમાણમાં. પછી ઉંમર થાય પછી પાછું થોડો ખોરાક ઘટી જાય. એટલે યુવાનીમાં તો આપણે ભરપેટ ભજન કરવું જોઈએ. ત્યારે જ આ પરિવારની અંદર ને આપણા ઘરમાં ને આપણા જીવનમાં શાંતિ મળશે. ભરપેટ, એવું નહીં થોડું થોડું આપણે ભજન કરીએ. ખાવામાં જેમ ભરપેટ ખાઈએ છીએ એવી જ રીતે ભરપેટ ભોજન કરવું જોઈએ, ભજન કરવું જોઈએ. સવારે પ્રાર્થના કરી આપણે તૃપ્તિ થવી જોઈએ. બહુ ઉત્તમ પ્રવૃત્તિ છે. કળિયુગની અંદર સરળ સાધના છે. પરમ ગુરુએ આપણને બધી રચનાઓ આપી છે, એના માધ્યમથી આપણે આરતી કરીએ, પ્રાર્થના કરીએ, પાઠ કરીએ, પરિક્રમા કરી લઈએ, ગુરુ મહિમા નું ગાન કરીને ગુરુ કૃપા મેળવી લઈએ. પરમ ગુરુ પૂજન કરવું. પૂજન કર્યા પછી ચંદનવાળી આંગળીથી કપાળમાં, એ તો કરીએ જ છે અમે કઈ રોજે. પેલા છોકરાએ ના પાડી. કેમ ના પાડી ખબર છે? ઘરમાં કોઈ કરતું નથી ને એટલે. જો તમે કરતા હોત ને તો એ કરતો હોત ને તો ના પાડો. પણ મને ખબર પડી કે આ છોકરો કેમ ના પાડે છે, કે ઘરમાં કોઈ નથી કરતું ને આજે જ કર્યું છે, તો તરત થોડે ને કઈ પ્રેરણા મળે. એટલે તમારે કરવું જોઈએ. આવો લાભ આપણને મળે છે, આપણા બાળકોને આપણે આપવો જોઈએ. આ પરંપરા છે આપણી. આપણા ઘરમાં એક પરંપરા બને કે બધા જ લોકો ઘરમાં ભગવાનની પ્રાર્થના કરે. અઠવાડિયામાં એકવાર સાથે મળીને કરે. જ્યારે સાથે હોય ત્યારે સાથે કરે. પરિવારની સાથે અઠવાડિયામાં એકવાર તમે કોઈ સારા ધર્મ ગ્રંથનું વાંચન કરો સાથે મળીને. એકલા એકલા નહીં. તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. એક વ્યક્તિ કરશે ને તો એક વ્યક્તિ નિર્માણ થશે, પણ પરિવાર સાથે થશે ને તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. અને સમાજના લોકો સાથે મળીને સામૂહિક પ્રવૃત્તિ, ભજન કરશે, સત્સંગ કરશે તો એક આદર્શ સમાજનું નિર્માણ થશે. તો આપણે તો માત્ર એક વ્યક્તિ જ નહીં, એક પરિવાર નહીં, એક માત્ર ગામ પણ નહીં, આપણે એક આદર્શ રાષ્ટ્ર બનાવવાનું છે. એ આપણી સંસ્કૃતિ છે. અને આપણી સંસ્કૃતિ તો માત્ર દેશ પૂરતી સીમિત નથી. વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ આપણું કુટુંબ છે. માનીએ છીએ એ ભાવના જગાડવાની છે. કોઈને પણ આપણે મદદરૂપ થઈએ એવી ભાવનાથી આપણે જીવવાનું છે. તો પરમ ગુરુની આજ્ઞા છે, કંઠી ઉપદેશ લીધો હોય તો મંત્ર જપ પણ કરવો જોઈએ. કંઠી રાખવાની, તિલક કરવાનું, એની પ્રાર્થના થોડી 15 મિનિટ તો 15 મિનિટ, તમને જેટલો સમય હોય પણ નિયમથી કરવું. જેટલું નિયમથી કરીએ છીએ એટલો જ એનો વિશેષ લાભ મળે છે. ઘડિયાળ એના ટાઈમે હાલે તો બરાબર ને, આગી પાછી હાલે તો એનું કોઈ મહત્વ નહીં. એ બદલવી પડે. એમ આપણું જીવન જેટલું નિયમિત, સાધના નિયમિત, એટલું જ એનું પરિણામ આપણને મળે છે. તો અહીંયા સદગત આત્મા કૈલાસબેન વિઠ્ઠલભાઈ એમની જીવન યાત્રા અહીંયા પૂરી કરી અને શરીર છોડીને ચાલ્યા ગયા છે. આગળ યાત્રા પરમેશ્વર અને એના કર્મ આધીન આગળ ચાલતી રહે છે. આપણે બધા જવાના છીએ. તો જેટલો સમય છે ને આપણા હાથમાં, એમાં આપણે કંઈક સારું કરી લેવાનું છે. જે પૈસા આપણા હાથમાં હોય ને આપણે જ્યાં વાપરવો હોય ત્યાં વાપરી શકીએ, એમ સમય પણ આજે આપણા હાથમાં છે. ક્યાં વાપરવો એના માટે તમે સંપૂર્ણ સ્વતંત્ર છો.
હા, કોઈ વિરોધ કરે તો ખોટા કામમાં વાપરો તો વિરોધ કરે, બાકી સારા કામમાં તમે વાપરો કોઈ વિરોધ નથી. કોઈ વિરોધ કરે ને તો પણ તમારે રોકાવાનું નથી. એટલે સદગત આત્માની પરમ શાંતિ મળે એમના પાછળ સત્સંગ પારાયણ કરવામાં આવ્યું. આપણને જે સત્સંગ સાંભળવા મળ્યો છે એ આપણું અને એમનું કલ્યાણ કરનારો છે. આવા પવિત્ર વચનો સાંભળવા એ આપણું સૌભાગ્ય છે. સાંભળેલા વચનો એ વ્યર્થ નથી જતા. જેમ જમીનમાં પડેલા જે કઈ કણ હોય છે ને, એ જ્યારે પણ વરસાદ થાય ત્યારે બધા ઉગે છે. એમાં આપણે જે કઈ સાંભળ્યું છે ને, સમય અનુસાર જ્યારે જરૂરિયાત જણાશે ને ત્યારે એનો ઉદય થશે. તો જેટલું આપણે સારું કાર્ય થાય એટલું કરીને આપણું જીવન સફળ કરવાનું છે. સગા સંબંધીઓ પણ આજે બધા સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ત્યારે તમે જે કઈ બે વચનામૃત સાંભળ્યા છે ને, એ જ એના માટેની સાચી શ્રદ્ધાંજલિ છે. એ સદગત આત્મા આપણા માથે ઉપકાર કર્યો છે. એમના ગયા પછી આપણને સૌને આ અમૃત વચનો સાંભળવાના આશીર્વાદ આપતા ગયા છે. બાકી લઈ કશું નથી જવાના. એ રહ્યા ત્યાં સુધી એમણે જીવનમાં જે કંઈ કર્યું છે ને, એ જ સાથે લઈને ગયા છે. પાછળથી મોકલાવેલી કોઈ ચીજ એને મળતી નથી. પણ એક પૌરાણિક માન્યતા અનુસાર એક વિધિ કરવામાં આવતી હોય છે. અહીંયા તો સત્સંગ પારાયણ કરવામાં આવે છે કે સદગત આત્માનું કલ્યાણ થાય. અને અહીંયા જે કોઈ આવે શ્રદ્ધાંજલિ આપવા માટે વ્યવહારિક દ્રષ્ટિએ એમનું પણ કલ્યાણ થાય, એવી આપણી આ વિધિ છે. તો આજે આપણને સૌને પરમ ગુરુની કૃપાથી આ સત્સંગનો લાભ મળ્યો છે. અહીંયા બે પારાયણોનો સમન્વય થયો છે, કારણ કે પરિવાર છે, કુટુંબ છે. ત્યારે સદગત આત્મા એ પાછળથી ગયા છે, છતાં એનું પારાયણ પ્રથમ, અને દાદા છે એ પૂર્ણ આયુષ્ય કરીને ગયા છે. પણ મહત્વ તો એ છે કે આપણે જીવનમાં જે સારું કામ કર્યું છે ને, ભલે ઓછું જીવ્યા છે, એનો સમય પૂરો થયો હશે, એનું ઋણ પૂરું થયું હશે તો એ છોડીને ગયા છે. પણ આગળની યાત્રા પણ એની સુખદ રહે, મનુષ્યનું જીવન પ્રાપ્ત થાય, પરમ ગુરુનું શરણ મળે, ત્યાં પણ સાધના કરી અને પોતાનું જીવન સફળ કરે, એવી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ. માનવનું જીવન ઉત્તમ છે ને આપણને બધાને મળ્યું છે, તો આપણે બધા એનું મૂલ્ય કરીએ. એ જ આપણા માટે પરમ ગુરુના આશીર્વાદ સાથે એમના દીકરાઓ અશોકભાઈ અને બીજા વિનુભાઈ, બંને દીકરાઓએ માતા પ્રત્યેનું જે કર્તવ્ય છે એ પૂર્ણ કરી એમના ઋણમાંથી મુક્ત થયા છે. અને સાચા અર્થમાં બંને દીકરાઓ એની શ્રદ્ધાંજલિ આપી છે, એની સદગતિ આપી છે. અને માતાના પણ એમને આશીર્વાદ મળ્યા છે કે આવું ઉત્તમ કાર્ય કર્યું છે. એ પરિવાર પરમ ગુરુના આશીર્વાદથી સુખી રહે, એમની ભાવિ પેઢી પણ આ સંસ્કારોથી સંપન્ન બની અને સુખી રહે, એ જ શુભકામના સાથે આપ સૌને પરમ ગુરુના આશીર્વાદ અસ્તુ. સત કેવલ સાહે જય બોલવાની છે. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી, સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી શારદાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. કેવલ સાહેબ 3 વાર પગે લાગવાનું છે. આપણે બધા ખોળામાં ખુલ્લા હાથ રાખીને કેવલ હંસો સાત કેવલ સાહેબ બોલો જો. આજુબાજુ બેઠા છે ને પ્રેમથી કહેજો, આંખો મિલાવીને સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.